રાધનપુર અને ચાણસ્મા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલ જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની 2-3 એફઆઈઆર થયેલી, જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઇસમો છે એમને પકડી લીધેલ છે. આ જે ગુનાઓ દાખલ છેલ્લા 15 દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઇસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને ઇન્ટિરિયર ગામડાઓના રસ્તે થઈ અને છત્રાલમાં જેડીસી વિસ્તારમાં એમણે જે ભાડે રાખેલી રૂમો છે ત્યાં રહેતા હતા. પોલીસે આશરે રાધનપુર, પાટણ, મહેસાણા, છત્રાલના 70 સીસીટીવી ફંફોડ્યા છે. એ ઉપરાંત વેશ પલટો કરીને જેડીસી વિસ્તારમાં 3 દિવસ પડી રહ્યા છે અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના કુલ 6 ઇસમોને પોલીસે ઝડપી લીધેલ છે. ચાણસ્મા ખાતે જે ચોરી થયેલ છે 1,57,000ની જે નજર ચૂકવીને થેલો લઈ ગયા હતા એમાંથી 1,43,000 રૂપિયા રોકડા પણ રિકવર થયા છે. એ સાથે 2 ચોરીના મોટરસાઇકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે. આ રીતે પાટણ જિલ્લા પોલીસમાં ચાણસ્મા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી આંતર જે રાજ્ય આ રીતે ચોરી કરનાર ગેંગ છે એને પકડી લીધેલ છે અને ગુના ડિટેક્ટ કરેલ છે.